क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, જે પ્રકારનો તમે 3D લોગો જોયો તે જ પ્રકારનો 3D લોગો આજે હું તમને બનાવતા શીખવવાનો છું. અને ઘણા લોકો તેને Pinterest એપની અંદર બનાવતા શીખવે છે, પણ આજે હું તમને એલેટ મશીનની અંદર બનાવતા શીખવવાનો છું. અને આ પ્રોજેક્ટની જે લિંક છે તે આપણે ટેલિગ્રામની અંદર તમે જોવા મળી જવાની છે. જો હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન્ટ ના થયા હોય તો જોઈન્ટ થઈ જજો. લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ વગાડ્યા વિના આપણે લોગો બનાવતા શીખીએ. ચાલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો, સૌથી પહેલાં તમારે આ ફૂલ પ્રોજેક્ટ 3D લોગો વાળો જે પ્રોજેક્ટ છે તે તમારે એલાઇટ મોશનની અંદર એડ કરી દેવાનો છે. જો એડ કરતા ના આવડતું હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં એક વિડીયોની લિંક આપી છે, તે વિડીયો જોઈને તમે એડ કરતા શીખી શકશો. તો તમારે પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. એકન તમારે સૌથી પહેલાં એકન જે નામ છે એક લેટર ત્યાં તમારા નામનો પહેલો અક્ષર તમારે એકન લખી દેવાનું છે. અને અહીંથી આ તમારે બીસી ફોનને તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે અહીંથી ટિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે એકન જે તમારા પાછળના જે લેટર છે તમારા નામના તે તમારે એકન લખી તમારે આ લેમનવાળો ફોન તમારે સિલેક્ટ કરી લેવાનો છે, જે તમને જીપ ફાઇલની અંદર આપેલો છે. તો તમારે અહીંથી ટિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે એકન જે એડિટ્સ લખેલું છે તે તમારે જે લખવું હોય તે લખવાનું. એડિટ લખવું હોય તો એડિટ અને ક્રિએશન લખવું હોય તો ક્રિએશન. ત્યાં તમારે એકન આ દશાવાળો ફોન તમારે એડ કરી દેવાનો છે, તે તમારે ટિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે એકન કશો ફેરફાર કરવાનો રહેશે નહીં. તમારે એકન એડજસ્ટ કરવું હોય તો તમે અહીંથી એડજસ્ટ કરી શકો છો. ત્યારબાદ તમારે એકન તીરવાળા ઓપ્શનને ક્લિક કરી એથી તમારે આ ઓપ્શનને સિલેક્ટ કરવાનું છે, જે લખેલું છે કરંટ ફ્રોમ એસપીએનજી. ત્યાં તમારે અહીંથી એક્સપોર્ટ કરી લેવાનું છે. પછી તમારે અહીંથી આને સેવ કરી લેવાનું છે. સેવ કર્યા બાદ ત્યાંથી તમારે અહીંથી બેક જવાનું છે અને તમારે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરવાનું છે. ત્યારબાદ તમારે એકન સર્ચ કરવાનું છે photopay.com. તમારે આટલું સર્ચ કરી દેવાનું છે. ત્યારબાદ તમને એકન પહેલી વેબસાઇટ આવી જશે, ત્યાં તમારે એકન ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ તમારે એકન ફોટોપીઓનો ઉપયોગ શરૂ કરો ત્યાં તમારે ક્લિક કરવાનું છે. એકન તમને આ પ્રકારે એક પેજ ઓપન થશે. તો તમારે શું કરવાનું છે, અહીંથી ફાઇલવાળો જે ઓપ્શન છે ત્યાં ક્લિક કરી ઓપન ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે અહીંથી ફાઇલવાળા ઓપ્શને તમારે જવાનું છે. અને અહીંથી જે તમને મેં આપ્યું છે અહીંથી તમે 3D લોગો એડિટ SNR બનાવ કરીને જે ફોટો આપે છે તે ફોટો તમારે લઈ લેવાનો છે. ઘણા લોકો એવી કમેન્ટ કરે છે કે આની અંદર કશું નથી. તો ભાઈ તમારે આ ફોટોને એડ કરી દેવાનો છે. આની મદદથી તમે એ પ્રકારનો બનાવતા શીખી શકશો. તો એકન થોડું લોડિંગ લેશે તો તમારે થોડી વાર જોઈ લેવાની છે. આ પ્રકારે ફોટો આવી જાય ત્યારબાદ તમારે એકન લેયર ઉપર ક્લિક કરવાનું છે, જે ઉપરની બાજુ છે. ત્યારબાદ તમારે એકન સ્માર્ટ ઓબ્જેક્ટ હશે ત્યાં તમારે એકન બાજુમાં તમારે ક્લિક કરવાનું છે અને ઓપન એડિટ આઇકન તમારે ક્લિક કરવાનું છે. આ ઓપ્શને એકન તમારે થોડી રાહ જોવી પડશે. આ પ્રકારે થઈ જાય ત્યારબાદ તમારે અહીંથી ફાઇલમાં જવાનું છે અને અહીંથી ઓપન એસ પ્લેસ ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે ફાઇલમાં જવાનું છે અને જે આપણે એલેટ મોશનની અંદરથી જે પ્રોજેક્ટને આપણે એક્સપોર્ટ કર્યું હતું તે તમારે અહીંથી લઈ લેવાનું છે. અહીંથી આવી જાય ત્યારબાદ તમારે આવી રીતે એને મોટો કરી લેવાનો છે, આવી રીતે ઝૂમ કરી લેવાનું છે, બરાબર. ત્યારબાદ તમારે આઇકન આવી રીતે એડજસ્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તમને એકન મોબાઈલ જેવા 3 આઇકન દેખાતા હશે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. અને એકન તમને 2 આંખ દેખાતી છે ત્યાં તમારે બીજી આંખને ઓફ કરી દેવાની છે. ત્યારબાદ તમારે પાછું ત્યાં ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે અહીંથી જવાનું છે ફાઇલની અંદર અને તમારે અહીંથી સેવ સ્માર્ટ ઓબ્જેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંથી તમારે થોડી વાર જોવાની છે. આ પ્રકારે લખીને આવી જાય ત્યારબાદ તમારે એકન 3D લોગો લખેલું છે ત્યાં 2 વખત ટેપ કરવાનું છે. આ પ્રકારે તમે ફોટો બનીને રેડી થઈ ગયો છે. અને એક્સપોર્ટ કરવા માટે તમારે પાછું ફાઇલ ઉપર ક્લિક કરવાનું છે અને એક્સપોર્ટ અસ ઉપર તમારે ક્લિક કરવાનું છે. એથી તમારે જેપીજી જે છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરશો એટલે તમારે એકન 100% રાખી લેવાનું છે, બરાબર. બીજું બધું તો રેડી છે. તમારે અહીંથી સેવ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે આ ડાઉનલોડ કરી લેવાનું છે.
ડાઉનલોડ કરશો એટલે તમારે ફોટો બનીને રેડી છે કંઈક આ પ્રકારે. અને તમારે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ કે બીજા કોઈ પ્લેટફોર્મ ઉપર તમારે લગાવવો હોય તો તમે સરખી રીતે એડજસ્ટ કરીને લગાવી શકો છો. જો તમને આ 3D ફોટો બનાવવામાં પ્રોબ્લેમ આવે તો તમને મારા ઇન્સ્ટાગ્રામની આઈડી તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને મારો નંબર પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, તો તમે મને મેસેજ કરીને જણાવી શકો છો. આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.